આલ્કોહોલિક્સ એનોનેમિસના 91માં સ્થાપના દિવસ નિમિત્તે સાઉથ ગુજરાત ઇન્ટર ગ્રુપ દ્વારા સુરતના મજુરા ગેટ ખાતે આવેલ દયાજી આશ્રમમાં એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને મદ્યપાન જેવા વ્યસનોથી દૂર રહેવા અને નશામુક્તિ અપનાવવા પ્રેરિત કરવાનો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિવિલ જજ ડી.આર. જોશી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર કમલેશ દવે તેમજ અન્ય મહાનુભાવો પણ હાજર હતા। આ અવસરે વક્તાઓએ નશાના વ્યસનથી થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે વિગતવાર માહિતી આપી હતી। સિવિલ જજ ડી.આર. જોશીએ કહ્યું કે નશો વ્યક્તિ સાથે સાથે આખા પરિવારને બરબાદ કરી દેશે। સમાજમાં વધતી જતી નશાની સમસ્યા ગંભીર ચિંતાનો વિષય છે। ડૉક્ટર કમલેશ દવે દ્વારા નશાના વ્યસનીઓ માટે કાઉન્સેલિંગ અને મનોવૈજ્ઞાનિક ઉપચારની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો। કાર્યક્રમમાં લોકોને નશાથી દૂર રહી પોતાનું અને પોતાના પરિવારનું જીવન બરબાદ ન કરવા માટે સખત અપીલ કરાઈ હતી। આલ્કોહોલિક્સ એનોનિમસના સભ્યોએ પોતાના અનુભવો શેર કરીને કહ્યું કે સમર્પણ અને સાથના સહારે નશામુક્તિ શક્ય છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નશાના વ્યસનીઓ, તેમના પરિવારજનો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડી.આર. જોશી, સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત મુકામે ફરજ બજાવું છું। આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત અને આલ્કોહોલિક એનોનિમસના બંનેના સહયોગથી ડ્રગ અવેરનેસ અને વેલનેસ નેવિગેશન નાલસાની ડોન સ્કીમનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો। તેમાં વ્યસન મુક્તિ અને વ્યસનને કારણે થતા જે ગેરફાયદાઓ થાય છે એના વિશે બધાને સમજ આપવામાં આવેલી હતી। વધુમાં જે વ્યક્તિ આલ્કોહોલિક કે ડ્રગના જે ચુંગાલમાં ફસેલો છે એ વ્યક્તિ કઈ રીતે બહાર આવી શકે એના માટે પણ લોકોને સમજણ આપવામાં આવેલી છે। આજની યુવા પેઢી વ્યસન તરફ ખૂબ વળી રહી છે, એના માટે જ આજે અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવે છે। અત્યારના છોકરાઓ જે કોલેજ કરતા હોય એમના વધુ પ્રમાણમાં ડ્રગ્સનું ચલણ ફેલાયેલું છે, પરંતુ એ જે ચલણને કારણે એમને લોકોને જે સમાજમાં એમનું સ્થાન જે ગુમાવવું પડે છે અને એમને ફેમિલીને પણ સહન કરવું પડે છે, એના માટે લોકોને જાગૃત કરવામાં આવેલા છે। આજે